તો નવસારીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવસારી નેશનલ હાઈવે 48 પર અકસ્માતની ઘટના બની છે। નેશનલ હાઈવે 48 નવસારીમાં જે અકસ્માતની ઘટના બની છે, જ્યાં અકસ્માતમાં 2 થી વધુ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। ત્યારે નવસારી પોલીસે ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ટ્રકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો, જ્યાં ટ્રક સામેના જે ટ્રેક પર આવી જતા અકસ્માતની આ ઘટના બની છે। ત્યારે જે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ત્યાં ગમખ્વાર એક અકસ્માત થયો છે। આ ઘટના છે નવસારી નેશનલ હાઈવે 48 પરની, કે જ્યાં નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના બની છે। અકસ્માતમાં 2 થી વધુ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે, જ્યાં જે કહી શકાય કે નવસારી પોલીસ છે ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસ, અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ટ્રકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના બની હતી, જ્યાં સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની છે। ત્યારે ટ્રક સામેના જે ટ્રેક પર આવી જતા જે અકસ્માતની ઘટના બની છે, જે ટ્રક સામેના ટ્રેક ઉપર આવી જતા અકસ્માતની ઘટના બની છે, જ્યાં 3 થી વધુ લોકોના જે મોત નીપજવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે નવસારી નેશનલ 48 પરનો જે હાઈવે છે, જ્યાં નેશનલ હાઈવે નંબર 48 પરની આ ઘટના, જ્યાં દિવસે ને દિવસે જે કહી શકાય અકસ્માતની ઘટનાઓ બનતી રહી છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની છે। અને આ ઘટના છે નવસારીનો જે નેશનલ હાઈવે નંબર 48 પરની, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં એક 4-વ્હીલર ગાડી છે તેના ફૂરચા ઉડી ગયા છે, કે જ્યાં એટલો ભયંકર અકસ્માત થયો છે, કે જે આ ભયંકર અકસ્માતમાં 2 થી વધુ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, કે જ્યાં 2 થી વધુ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। કારનો ભૂક્કે ભૂકા બોલાઈ ગયા છે। ત્યારે નવસારી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, અને નવસારી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જ્યાં ટ્રકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, ટ્રકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જે આ અકસ્માતની સંપૂર્ણ ઘટના બની હતી, ત્યારે ટ્રક સામેના ટ્રેક પર આવી જતા જે અકસ્માતની ઘટના બની છે, કે જ્યાં પોતાનો ટ્રેક છોડી સામેના ટ્રેક ઉપર આવી જતા આ અકસ્માતની ઘટના બની છે। ત્યારે જે કારમાં સવાર જે કહી શકાય કે કારના ફૂરચા બોલાઈ ગયા હતા, ત્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કે જે કારની હાલત તમે જોઈ રહ્યા છો, કારના ફૂરચા બોલાઈ ગયા છે। ત્યારે હાલ તો 2 થી વધુ લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે, કે જ્યાં આ અકસ્માતમાં 2 થી વધુ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। કે જ્યારે આ ઘટનાની જાણ જે પોલીસને થતા તાત્કાલિક પોલીસનો કાફલો, નવસારી પોલીસનો કાફલો તાત્કાલિક જે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોતાની આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આખરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ પ્રકારની જે ઘટના બની હતી, સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત થતા રોડ ઉપર જે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા, કે જ્યાં અકસ્માત સર્જાતા જે ટ્રાફિક જામ પણ થયો હતો। ત્યારે પોલીસ દ્વારા જે ટ્રાફિક જે છે એને દૂર કરવાનો જે પ્રયત્નો પણ હાથ ધરવામાં આવે છે। ટ્રાફિક પોલીસ દ્વારા જે અકસ્માત થતા જે ટ્રાફિક જામ થયો છે, આ ટ્રાફિકને રિલીઝ કરવાનું પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે। નવસારીનો જે નેશનલ હાઈવે નંબર 48 પરની આ ઘટના, કે જ્યાં અકસ્માત થયો છે, 2 થી વધુ લોકોના અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે હાલ તો નવસારી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે।